નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ઝંખના. તો આવો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો. ગાંધીનગરને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા કોર્પોરેશનનો નવતર પ્રયોગ. ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મુકાયું. અમદાવાદમાંથી જ માલદીવ્સના 50થી વધુ બુકિંગ કેન્સલ કરાયા. કલોલના કસ્બામાં બકરી ચોરવા મુદ્દે ટોળાનો હુમલો. સામસામે ફરિયાદ કરવામાં આવી. આણંદમાં રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા 2 શખ્સો ઝડપાયા. નડિયાદમાં દીકરી સાથે અધમ કૃત્ય કરનાર પિતાને આજીવન કેદની સજા થઈ. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરાઈ. દિવસે વીજળી આપવાની માંગ સાથે તળાજાના ખેડૂતોનો સૂત્રોચ્ચાર. નડિયાદમાં પતંગની દોરીથી એક્ટિવા ચાલક યુવતીનું ગળું કપાતા મોત નીપજ્યું. ભાવનગર જિલ્લામાં કુપોષણ ઘટાડવાના પ્રોજેક્ટનો પ્રારંભ થયેલો. ભારત પ્રથમ વખત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની કરશે અધ્યક્ષતા. દિલ્હીમાં યોજાશે બેઠક. બંગાળમાં અનાજ વિતરણનું કૌભાંડ. ₹10,000 કરોડનું હોવાનો ઈડીનો આક્ષેપ. હરિયાણાની 500 વિદ્યાર્થીનીઓને જાતીય શોષણનો આરોપ. પીએમને પત્ર લખાયો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 604 કેસ. 4 લોકોના મોત નીપજ્યા. દહેરાદૂનમાં ક્લોરીન ગેસ લીક થતો આખો વિસ્તાર ખાલી કરવામાં આવ્યો. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. સુરતમાં બંધ ફ્લેટને ટાર્ગેટ કરી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 3 આરોપીને દિલ્હી હરિયાણાથી ઝડપી લેવાયા.